નમસ્કાર મિત્રો, શ્રદ્ધાદિત જ્યોતિષ કાર્યાલય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણા જીવનમાં કોઈ પણ સમસ્યા હોય, આ સમસ્યાના સમાધાન માટે થઈ અને જ્યારે શિવ પૂજા કરવામાં આવે, મહાદેવજીની પૂજા કરવામાં આવે, એના માધ્યમથી જીવનમાં આવનારા દરેક પ્રકારના સંકટોમાંથી મનુષ્યને મુક્તિ મળે છે। એમાં પણ ખાસ કરી ને શિવરાત્રિનું વિશેષ મહત્વ બતાવેલું છે। શિવરાત્રિમાં દરેક મહિનામાં કૃષ્ણ પક્ષ એટલે પાછલા પખવાડિયામાં જે તેરસની રાત્રિ હોય ને શિવરાત્રિ કહેવામાં આવે છે। મહા મહિનામાં જે તેરસના રાત્રિના જે શિવરાત્રિ આવે છે ને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે। ને આ દિવસે શિવજીની પૂજા કરી, અલગ અલગ દ્રવ્યોથી મહાદેવજીની પૂજા કરી અભિષેક કરવામાં આવે, એના માધ્યમથી કરી જીવનમાં દરેક પ્રકારની સમસ્યાનું સમાધાન મેળવી શકાય છે। તો આવો જાણીએ કયા દ્રવ્યથી મહાદેવજીની પૂજા કરીએ તો જીવનમાં વિશેષ ફળની પ્રાપ્તિ થાય। માણસના જીવનમાં સુખ અને દુઃખ આ દરેક વસ્તુ નવગ્રહને આધીન છે। નવગ્રહમાં જે ગ્રહ અનુકૂળ નથી એ ગ્રહના માધ્યમથી આપના જીવનમાં સંકટો આવે, પણ જ્યારે મહાદેવજીની આપ પૂજા કરો છો, એ ગ્રહના ધાન્યથી જ્યારે આપ શિવજી ઉપર અભિષેક કરો છો ને, એટલે ગ્રહ દ્વારા આપના જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થાય। દેવોના દેવ મહાદેવજી પ્રસન્ન થાય છે અને ગ્રહો દ્વારા આવનારા દરેક પ્રકારના સંકટોમાંથી આપને મુક્તિ મળે છે। તો સર્વપ્રથમ વાત કરીએ સૂર્ય ગ્રહની। આપણા જીવનમાં સરકારી કાર્યોથી વારંવાર પરેશાની થતી હોય, સરકારી કોઈ પણ કામ છે વારંવાર રોકાઈ જતું હોય, નોકરીનો પ્રશ્ન રહેતો હોય, આપની અંદર પાત્રતા હોવા છતાં આપને નોકરી ન મળતી હોય, અથવા નોકરી કરો છો એમાં કોઈ ના કોઈ રીતે આપને સંકટો આવતા હોય, આપનું જે આત્મબળ છે, કોન્ફિડન્સ છે એ ધીમે ધીમે ઘટવા લાગે, પરિવારમાં કોઈ વ્યક્તિ બીમાર છે, બીમાર હોવા છતાં રિપોર્ટ નોર્મલ આવતા હોય, કોઈ દવા લાગુ ન પડતી હોય, ઘરમાં વારંવાર કોઈ બીમાર રહેતું હોય, ત્યારબાદ આપના જે સંબંધો છે એ સંબંધોમાં પિતાની સાથે સંબંધો ધીમે ધીમે બગડવા લાગે, ત્યારે એમ સમજવું જોઈએ કે આપણી જન્મ કુંડળીમાં સૂર્ય ગ્રહ છે એ મધ્યમ ફળ આપે છે અથવા અશુભ ફળ આપે છે। સૂર્ય ગ્રહની શાંતિ માટે શિવ પૂજા કરી અને ઘઉં લઈ ને શિવજી ઉપર અભિષેક કરવામાં આવે, એના માધ્યમથી કરી ને સૂર્ય ગ્રહ છે એ શુભ ફળ આપે છે। હવે વાત કરીએ ચંદ્ર ગ્રહની। જ્યારે કુંડળીમાં ચંદ્ર અશુભ ફળ આપતો હોય, આ સમયે મનની અશાંતિ રહે છે, માણસનું મગજ ભ્રમિત રહે છે, વારંવાર વિચારો બદલનાર સ્વભાવ આપે, પોતે જે કર્મ કર્યું હોય, સમજી વિચારીને કર્મ કર્યું છે, તેમ છતાં આ કાર્યમાં સંશયો થાય, વિના કારણ ક્રોધ આવે, બધું જ સારું હોવા છતાં મન બેચેન રહેતું હોય, મગજ ભ્રમિત રહેતું હોય, મસ્તક પીડા રહે, શરદી અને કફને લગતી વારંવાર તકલીફ થાય, પાણીજન્ય રોગોનો સામનો કરવો પડે। આવી સમસ્યા જ્યારે તમારા જીવનમાં તમને જોવા મળે, આ સમયે કોઈ પણ મનુષ્ય છે, કોઈ પણ જાતક છે, શિવ પૂજા કરી અને ચોખાથી જ્યારે શિવજી ઉપર અભિષેક કરવામાં આવે, એના દ્વારા ચંદ્ર ગ્રહ છે એ શુભ ફળ આપનાર બને છે। હવે વાત કરીએ મંગળ ગ્રહની। જમીન મકાનને લગતો કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ જમીન લેવાની છે, પ્લોટ લેવાનો છે, વેચવાનો છે,
મકાન લેવાનું છે, મકાન વેચવાનું છે, અથવા ઘરની અંદર વારંવાર કોઈના કોઈ સમસ્યાઓ થતી હોય, કોઈ વ્યક્તિ સાથે પૈસાનો વહીવટ કરેલો હોય ને એમાં સંકટો આવતા હોય, કોઈ સાહસ કરીએ છીએ, આ સાહસોમાં નિષ્ફળતા મળતી હોય, અને તેમજ આપના માતા કે ભાઈ સાથે આપણા સંબંધો વારંવાર બગડતા હોય, શરીરમાં લોહીને લગતા કોઈ રોગ થતા હોય, ત્યારે સમજવું જોઈએ કે આપણી જન્મકુંડળીમાં મંગળ ગ્રહ જે છે એ અશુભ ફળ આપે છે. આ સમયે વ્યક્તિ શિવજીની પૂજા કરી મસૂર દાળથી શિવજી ઉપર અભિષેક કરવામાં આવે, મંગળ ગ્રહ છે એ શુભ ફળ આપનાર બને છે. હવે વાત કરીએ બુધ ગ્રહની. તો બુધ ગ્રહમાં શિક્ષણને લગતી કોઈ પણ સમસ્યાઓ હોય, આપણા પરિવારમાં આપના સંતાનોને અભ્યાસ માટે આપ પ્રયત્ન કરો છો, પરંતુ શિક્ષણમાં સફળતા ન મળતી હોય, આપ જે વ્યવસાય કરો છો, વ્યવસાયમાં આપનો પુરુષાર્થ છે, એના અનુસંધાને આપને જે ફળ મળવું જોઈએ એ ન મળતું હોય, વ્યવસાય કે નોકરીમાં વિલંબ થતો હોય, ઘણી બધી વખત આપણા સ્વભાવ અને બોલવાથી કરી અને સંબંધો બગડતા હોય. ત્યારબાદ શરીરમાં ચામડીને લગતો કોઈ રોગ હોય ને એનું કોઈ સમાધાન ન મળતું હોય, આ સમયે જ્યારે શિવ પૂજા કરી અને મગથી જ્યારે શિવજી ઉપર અભિષેક કરવામાં આવે, આ સમસ્યાનું અવશ્ય સમાધાન મળે છે અને બુધ ગ્રહ શાંત થાય છે. હવે વાત કરીએ ગુરુ ગ્રહની. તો ગુરુ ગ્રહની અંદર આપણા પરિવારમાં કોઈને સંતાન સુખ પ્રાપ્ત ન થતું હોય, સંતાન લગતી વારંવાર કોઈના કોઈ સમસ્યાઓ થતી હોય, પૈસાને લગતી ધનને લગતી કોઈ સમસ્યાઓ હોય, આવક કરતા જાવકનું પ્રમાણ વધારે રહેતું હોય, ઘરની અંદર ધન સંગ્રહ થવો જોઈએ આ ન થતો હોય, વ્યવસાય કરીએ છીએ એમાં જે પ્રમાણે આપનું રોકાણ હોય એ મુજબ જે વળતર મળવું જોઈએ એ મળતું ન હોય, આવી કોઈ પણ સમસ્યા હોય, એમના માટે થઈ શિવ પૂજા કરી ને ચણા દાળથી જ્યારે શિવજી ઉપર અભિષેક કરવામાં આવે, ગુરુ ગ્રહ છે એ શાંત થાય છે, આપના જીવનમાં ગુરુ ગ્રહથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. હવે વાત કરીએ શુક્ર ગ્રહની. શુક્ર ગ્રહના કારણે આપણા પરિવારમાં કોઈ વ્યક્તિના લગ્ન કાર્યમાં વિલંબ થતો હોય, સંસાર જીવનમાં અડચણો આવતી હોય, સંસાર જીવનની અંદર વારંવાર કોઈના કોઈ સમસ્યાઓ આવતી હોય, એના કારણે થઈ આપણા ઘરની અંદર વારંવાર સંકટો આવતા હોય, તેમજ બધું જ હોવા છતાં આપણે ભોગવી ન શકતા હોઈએ. તો આવી કોઈ પણ સમસ્યા હોય એમાં સમાધાન માટે થઈ ને શિવ પૂજા કરી અને સાકર મિશ્રિત જલથી જ્યારે શિવજી ઉપર અભિષેક કરવામાં આવે, શુક્ર ગ્રહ છે એ શુભ ફળ આપનાર બને છે. હવે વાત કરીએ શનિ ગ્રહ. જીવનમાં કોઈ પણ કાર્ય કરીએ, આ કાર્યમાં આપણો જે પુરુષાર્થ છે એના અનુસંધાને જે આપણે ફળ મળવું જોઈએ એ મુજબ આપણે ફળ ન મળતું હોય, તેમજ કાર્યમાં નિષ્ફળતા મળતી હોય, દરેક કામ જે છે એ વિલંબથી થતા હોય, ખાસ કરી અને લોખંડ, વાહન, મશીનરી એને લગતી વારંવાર જ્યારે આપણા જીવનમાં સમસ્યાઓ થાય, તેમજ જીવનમાં કોઈ પણ કાર્ય કરીએ છીએ, આ કાર્યને સમજીને કરવા છતાં એમાં જ્યારે નિષ્ફળતા મળતી હોય ત્યારે એમ સમજવું જોઈએ કે આપણી કુંડળીમાં શનિ ગ્રહ છે એ અશુભ ફળ આપે છે. આ સમયે શિવ પૂજા કરી કાળા તલથી શિવજી ઉપર અભિષેક કરવામાં આવે, શનિ ગ્રહ છે એ શુભ ફળ આપે છે. હવે વાત કરીએ રાહુ ગ્રહની. રાહુ ગ્રહ જ્યારે અશુભ બને ત્યારે આપણો મગજ ભ્રમિત રહે છે,
બીજી વસ્તુ એવી બતાવી, રાત્રે નિંદ્રા ના આવી, અનિદ્રા છે એના દ્વારા આપણા જીવનમાં સંકટો આવે, થોડો વહેમી સ્વભાવ થઈ જાય. બીજી વસ્તુ એવી બતાવી, વડીલો પાર્જી જે સંપત્તિ હોય, આ સંપત્તિમાં કોઈના કોઈ રીતે વિખવાદ થયા કરે. કુટુંબ પરિવાર સગા સંબંધિતની સાથે વિખવાદ જણાય, ત્યારબાદ ઘરમાં અશાંતિ રહે. બધું જ સારું હોવા છતાં આપણા સ્વભાવના કારણે થઈ અને ઘરમાં સગા સંબંધી ઇષ્ટ મિત્રમાં આપને અશાંતિ જોવા મળે. આ દરેક સમસ્યાના સમાધાન માટે થઈ કોઈ પણ વ્યક્તિ છે એ શિવ પૂજા કરી અને અડદ દ્વારા જ્યારે શિવજી ઉપર અભિષેક કરે છે, એના માધ્યમથી રાહુ ગ્રહ છે એ શુભ ફળ આપનાર બને છે. હવે વાત કરીએ કેતુ ગ્રહની. જ્યારે જન્મકુંડળીમાં કે ગોચરમાં કેતુ ગ્રહ અશુભ ફળ આપે, ત્યારે સર્વપ્રથમ આપણા પરિવારમાં ધન માટે થઈ, સંપત્તિ માટે થઈ અને સંતાનોમાં વિખવાદ થતો જણાય. આપણી જે સંપત્તિ છે, આપણી હાજરીમાં જ આપણા સંતાનો છે એ સંપત્તિ માટે, ધન માટે થઈ વ્યવહારિક બાબતમાં છે વારંવાર વિખવાદ થાય છે. બીજી વાત એવી બતાવી, પેટને લગતી કોઈને કોઈ સમસ્યાઓ થાય. સ્ત્રીઓ હોય એને પેટની સમસ્યાના કારણે થઈ અને સંતાન સુખ પ્રાપ્ત થતું નથી. આવી જે સમસ્યાઓ હોય એના સમાધાન માટે થઈ ને શિવ પૂજા કરી ને વ્યક્તિ કાળા તલ અથવા અડદ દ્વારા જ્યારે શિવજી ઉપર અભિષેક કરે છે, કેતુ ગ્રહ છે એ શુભ ફળ આપનાર બને છે. અને નવે નવ ગ્રહોને પ્રસન્ન કરવા માટે થઈ અલગ અલગ દ્રવ્યથી જ્યારે શિવ પૂજા કરી અભિષેક કરવામાં આવે, શુભ ફળની પ્રાપ્તિ થાય છે. પછી એ સિવાય વિશેષમાં શિવજીની પૂજા કરી ગાયનું દૂધ, શેરડીનો રસ અને નારિયેળના જળથી જ્યારે અભિષેક કરવામાં આવે, મનુષ્યના જીવનની દરેક પ્રકારની સમસ્યા હોય, આ સમસ્યામાંથી આ વ્યક્તિ છે એ મુક્ત થાય છે. શિવ પુરાણમાં એવું બતાવેલું છે કે દરેક પ્રકારના રોગમાંથી, દોષમાંથી મુક્ત કરનાર હોય તો ભગવાન મહાદેવજી છે. દેવના દેવ મહાદેવજીની પૂજા કરવામાં આવે, અભિષેક કરવામાં આવે, એના દ્વારા જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થાય છે. પૂજાના સમયે આપને કોઈ મંત્ર ના આવડે, શ્લોક ના આવડે, કોઈ વાંધો નહીં. ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવામાં આવે ને એ પ્રમાણે ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરતા કરતા જ્યારે આપ શિવ પૂજાને અભિષેક કરો છો, એના માધ્યમથી આપણા જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આજના દિવસે મેં આપને આપના જીવનમાં આવનારી દરેક પ્રકારની સમસ્યા ને એનું સમાધાન બતાવ્યું. આપના સગા સંબંધી, આપના ઇષ્ટ મિત્ર વર્ગમાં કોઈ પણ વ્યક્તિને આવી કોઈ સમસ્યા હોય, એને આપ આ વિડીયો શેર કરજો. શ્રદ્ધાથી જ્યારે આ પ્રમાણે શિવ પૂજા અને અભિષેક કરવામાં આવે, જીવનની દરેક પ્રકારની સમસ્યાઓમાંથી એ વ્યક્તિને ભગવાનની કૃપાથી કરી અવશ્ય મુક્તિ મળશે. એમના મનના સંકલ્પ અવશ્ય પૂર્ણ થશે. નમસ્કાર.